ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે। આજે છે વિશ્વ કલા દિવસ, વર્લ્ડ આર્ટ ડે। ત્યારે આપણે ચરોતર એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી કેડી પટેલ સાથે વાત કરીશું કે જેઓ ડીએનમાં સીએસ પરફોર્મિંગ આર્ટ્સ એકેડમી ચલાવે છે અને વિદ્યાર્થીઓની કલાને જાગૃત કરે છે। તો તેમની સાથે વાત કરીએ। જી સર, નમસ્કાર, તમારું સ્વાગત છે। આપણા ડીએનમાં સીએસ પરફોર્મિંગ આર્ટ્સ એકેડમી ચાલે છે, તેને લઈને થોડું જણાવો કે કેવી રીતના વિદ્યાર્થીઓ માટે સંસ્થા પ્રયત્ન કરી રહી છે। સૌથી પહેલાં તો આજે વર્લ્ડ આર્ટ ડે છે, તેથી દરેક વિદ્યાર્થીઓને અને જે દરેક કલાકારોને હું શુભેચ્છાઓ પાઠવું છું। ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા છેલ્લા 7-8 વર્ષથી આર્ટ અને ક્રાફ્ટ એકેડમી અને મ્યુઝિક એકેડમી ચલાવવામાં આવે છે, સાથે સ્પોર્ટ્સ એકેડમી પણ ચલાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના અમે ટાઈમ ટેબલમાં જ એવરી ડે 1 અવર સેટ કરેલો છે, જેના લીધે અત્યારે આર્ટ ક્રાફ્ટમાં છોકરાઓ ઘણું સારું કામ કરી રહ્યા છે। એમાં અમે વુડન આર્ટ, માટીકામ, વેસ્ટમાંથી બેસ્ટ, પેઇન્ટિંગ્સ, ગ્લાસ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, આ બધું જ અમે છોકરાઓને શીખવાડી રહ્યા છે અને દરેકના અમારી પાસે અલગ અલગ ટ્રેનર પણ છે અને આના લીધે અમારા વિદ્યાર્થીઓમાં એક કોન્સન્ટ્રેશન વધ્યું છે। એના સાઈડનું અમે જો બેનિફિટ્સ ગણીએ તો છોકરાઓના રિઝલ્ટમાં, ભણવાના રિઝલ્ટમાં પણ ઘણો જ સુધારો અમને જોવા મળ્યો છે। તેથી આર્ટ અને ક્રાફ્ટને લીધે અમે એવું કહી શકીએ કે અમે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ જઈ રહ્યા છે અને એમને સર્વાંગી વિકાસ થાય એ માટેના પૂરતા પ્રયત્નો સંસ્થા દ્વારા કરવામાં આવે છે। જી સર, આપણી એજ્યુકેશન સોસાયટીના મતલબ જે કલા એકેડમી છે એના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે, નેશનલ સ્તરે જઈ રહ્યા છે, તો કઈ કઈ કલામાં વિદ્યાર્થીઓ અત્યારે આગળ વધી રહ્યા છે? હા, હું કહીશ તો અત્યારે રાઇફલ શૂટિંગમાં અમારી એકેડમીમાંથી છોકરી એક નેશનલ ક્વોલિફાય થઈ છે। પછી એના કબડ્ડીમાં, સ્પોર્ટ્સમાં પણ અમે સ્ટેટ લેવલે સિલેક્ટ થયા છીએ। અમારી બાલશાળાની વિદ્યાર્થીનીઓ ગરબામાં ગુજરાતમાં પ્રથમ નંબરે આવી છે। એવી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણું બધું એચિવમેન્ટ મેળવેલું છે। જી સર, આજના વિદ્યાર્થીઓને તમે કલા પ્રત્યે શું સંદેશો આપવા માંગશો? કલાથી પણ આવક કરી શકાય છે, મોટું નામ કરી શકાય છે। તમે કદાચ ડૉક્ટર કે એન્જિનિયર ના બનો, પણ તમારામાં કલા હશે તો તમે આર્થિક રીતે પણ સદ્ધર થઈ શકશો। અમે દર 11, 12, 13 જાન્યુઆરીએ ચટકારો પ્રોગ્રામ કરીએ છીએ અને એમાં અમારા વિદ્યાર્થીઓ આ વર્ષે લગભગ 1,86,000ની કલાની વસ્તુઓનું વેચાણ કરીને એમણે આવક કરી છે। તો ઘણી બધી વસ્તુઓ તમે બનાવી શકે છે, છોકરાઓને એમાંથી કમાઈ પણ શકે છે। જી સર, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। વલ્લભ વિદ્યાનગર અને આણંદ જિલ્લો શિક્ષણ માટે તો ફેમસ છે જ, સાથે સાથે અહીં કલાના ઘણા બધા એવા અભલા છે જે અલગથી તરી આવ્યા છે। તો આવી જ સતત માહિતી અને અપડેટ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે। હું છું ચાર્મી મહેતા, કેમેરામેન અક્ષિત પટેલ સાથે।